गुजरात के नर्मदा जिले ने ड्रॉप आउट बच्चों को वापस स्कूल लाने में बड़ी सफलता हासिल की है, जिसके साथ ही नर्मदा जिले ने 92% ड्रॉप आउट रेशियो कम कर राज्य में पहला स्थान हासिल किया। नर्मदा जिले ने शिक्षा के क्षेत्र में एक बड़ी उपलब्धि हासिल की है। राजपीपला में राज्य मंत्री और नर्मदा जिले के प्रभारी मंत्री ईश्वर सिंह पटेल की अध्यक्षता में समरस विद्या सेतु अभियान कार्यक्रम आयोजित किया गया। कार्यक्रम में बताया गया कि जिले के कुल 4,224 ड्रॉप आउट बच्चों में से 3,906 बच्चों को दोबारा स्कूल में प्रवेश दिलाया गया है। इस प्रयास के चलते नर्मदा जिले ने 92% ड्रॉप आउट रेशियो कम करते हुए पूरे गुजरात में पहला स्थान हासिल किया है। कार्यक्रम के दौरान बच्चों को स्कूल से जोड़ने में उत्कृष्ट कार्य करने वाले शिक्षकों को सम्मानित किया गया। साथ ही समरस विद्या सेतु अभियान पर आधारित शॉर्ट फिल्म भी प्रदर्शित की गई। समरस विद्या सेतु अभियान अंतर्गत आज रोज अहींया नर्मदा जिल्ला में कार्यक्रम राखवामां आव्यो हतो। आ कार्यक्रमनी अंदर अमरा भरूचना लोकलाड़ी सांसद आदरणीय श्री मनसुखभाई वसावाजी, आ विस्ताરના धारासभ्य બેન શ્રી દર્શનાબેન, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી, કલેક્ટર શ્રી અને ડીડીસીના સાનિધ્યની અંદર આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। સમગ્ર ગુજરાતની અંદર 80,000 જેટલા બાળકો એવા છે કે જે હદ વચ્ચેથી શાળા છોડીને જતા રહ્યા હતા। એવા એ પૈકી નર્મદા જિલ્લામાં 4,224 જેટલા विद्यार्थी तो ये पैकीना 3,906 જેટલા વિદ્યાર્થીઓને ફરી પુનઃ પ્રવેશ કરીને 318 જે બાકી છે એમાં એમને પણ ફરી લાવીને અત્યારે સમગ્ર ગુજરાતની અંદર નંબર 1 ઉપર સિદ્ધિ પ્રાપ્ત કરશે 92%। પરંતુ એથી પણ આગળ વધીને તમામ વાલીશ્રીઓ, શિક્ષક મિત્રોશ્રીઓ અને ગામના આગેવાનશ્રીઓ પણ આમાં રસ લઈને તમામનો દીકરો દીકરી જો ભણેલો હશે તો સ્વાભાવિક છે કે આપણને જીવનની અંદર ક્યારેય ગરીબ મળતી નથી વારસાની અંદર, પરંતુ જો આપણા પરિવારની અંદર દીકરો કે દીકરી ભણેલો હશે અને જો એ નોકરી કરશે તો એ ઓટોમેટિક શિક્ષણ થકી આ ગરીબી દૂર થવાની છે। ત્યારે આ કાર્યક્રમમાં આજે અહીંયા તમામ મિત્રોને પણ અભિનંદન આપું છું, શિક્ષક મિત્રોશ્રીઓને પણ ફરીથી કહું છું કે આપણે તકેદારી કાળજી રાખીને અને વાલીશ્રીઓ પણ પોતે કાળજી રાખીને પોતાના ગામના હોય કે પોતાનો દીકરો હોય તમામને ફરી શાળાની અંદર મોકલીને તમામ ગામોની અંદર 100% શિક્ષણ પ્રાપ્ત થાય એવી શુભેચ્છાઓ પાઠવું છું।